નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી કેજી મહેતા કન્યા વિદ્યાલય મહુવા વતી હું ડાભી સર ડિઝાયર એજ્યુકેશન મારી યુટ્યુબ ચેનલની અંદર આપ સૌને આવકારતા હર્ષની લાગણી અનુભવું છું. આજે આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાનની અંદર પાઠ નંબર 10 ભારતમાં કૃષિ વિશેની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. આજે આપણે પાઠની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો શરૂઆતની અંદર આપણે પ્રસ્તાવના અને કૃષિના પ્રકારો વિશેની સમજૂતી મેળવવાના છીએ. તો શરૂઆત કરીએ પ્રસ્તાવના. પ્રાચીન કાળથી જ કૃષિ ભારતના મોટાભાગના લોકોની આર્થિક પ્રવૃત્તિ રહી છે અને આજે પણ ભારતની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર કૃષિ રહ્યો છે. ખેતી ભારતનું એક મહત્વનું સંસાધન છે. એટલે કે પ્રાચીન કાળમાં તો ખેતીનું મહત્વ હતું, પણ આજે વર્તમાન સમયની અંદર પણ ખેતી એક મહત્વનો આધાર તરીકે ગણવામાં આવે છે અને ભારતના મહત્વના સંસાધનો પૈકી એ કૃષિ પણ ભારતનું એક મહત્વનું સંસાધન છે. શ્રમ શક્તિના લગભગ 60% જેટલા લોકો ખેતી કાર્યમાં જોડાયેલા છે. ભારતના લોકોને માત્ર ખોરાક પૂરો પાડવા ઉપરાંત ઉદ્યોગો માટેનો જરૂરી કાચો માલ પણ ખેતી ક્ષેત્રમાંથી પ્રાપ્ત થાય છે. રાષ્ટ્રીય ઉત્પાદનમાં કૃષિનો લગભગ 22% જેટલો હિસ્સો છે અને નિકાસમાં પણ ખેતીના પાકો અને ખેત પેદાશોનો લગભગ 18% જેટલો હિસ્સો છે, જેનાથી દેશને દર વર્ષે વિદેશી હુંડિયામણ પ્રાપ્ત થાય છે. તો વિદ્યાર્થીઓએ આંકડાકીય માહિતી આપેલી છે કે ભારતમાંથી હજુ 60% લોકો ખેતી ક્ષેત્રમાંથી પોતાની રોજગારી પ્રાપ્ત કરે છે. આ ઉપરાંત ભારતના લોકોને ખોરાક તરીકે અનાજ, કઠોળ અને શાકભાજી તો પૂરા પાડે જ છે. ઉપરાંત ઉદ્યોગો માટે જરૂરી કાચો માલ જેમ કે કાપડ ઉદ્યોગ માટે કપાસ, એ જ રીતે ખાંડ ઉદ્યોગ માટે શેરડી પણ ખેતી ઉદ્યોગ પૂરો પાડે છે. આ ઉપરાંત આપણા દેશની જે રાષ્ટ્રીય આવક છે એમાં 22% જેટલો હિસ્સો હજુ કૃષિ ક્ષેત્રમાંથી પ્રાપ્ત થાય છે. એ જ રીતે નિકાસમાં એટલે કે આપણા દેશમાંથી જે અન્ય દેશોમાં જે વસ્તુ જાય છે એમાંથી મોટાભાગની વસ્તુ ખેતીમાં તૈયાર થયેલી હોય છે. તો આવી 18% જેટલો હિસ્સો ખેતીનો જોવા મળે છે. આમ આપણા દેશમાંથી બીજા દેશમાં વસ્તુ જાય છે, જેથી બીજા દેશનું ચલણ એટલે કે વિદેશી હુંડિયામણ આપને પ્રાપ્ત થાય છે. આમ ખેતી ખૂબ અગત્યનો ફાળો ધરાવે છે. ભારતીય અર્થવ્યવસ્થામાં મુખ્યત્વે ખેતી પર આધારિત છે. ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. ભારતની અંદર ફળદ્રુપ મેદાનો, બારેમાસ પાક લઈ શકાય તેવી અનુકૂળ આબોહવા, સિંચાઈ એટલે કે પાકને પાણી પૂરું પડી રહે એની સુવિધાઓ, કુશળ અને મહેનતુ ખેડૂતો વગેરે રીતે ભારતના મોટાભાગના વિસ્તારમાં 2 કે તેથી વધુ પાકનું વાવેતર લઈ શકાય છે. એટલે કે ભારતની અંદર ખેતી પ્રધાન દેશ છે. ભારતના મોટાભાગના લોકો ખેતીમાંથી આવક પ્રાપ્ત કરે છે. એના માટે ફળદ્રુપ મેદાનો, જરૂરી એવી આબોહવા, કુશળ એવા મહેનતુ એવા ખેડૂતો તેમજ સિંચાઈની સુવિધા પણ ભારત દેશની અંદર સરળતાથી મળી રહે છે. પરિણામે ઘણા બધા વિસ્તારોની અંદર 2 થી વધારે પાક લઈ શકાય છે. આ ઉપરાંત ભારતની ખેતીનો હજુ જેટલો જોઈએ એટલો પૂરતો વિકાસ સાધી શકાયો નથી, કારણ કે ભારતનો ખેડૂત એકંદરે ગરીબ અને નિરક્ષર છે. ભારતના ખેડૂતોની અંદર મોટાભાગે જે સાક્ષરતાનું પ્રમાણ હોવું જોઈએ એ ઓછું જોવા મળે છે. આ ઉપરાંત સિંચાઈની અપૂરતી સગવડ કે પૂરતા પ્રમાણમાં પાકને પાણી ન મળી રહેવાની પણ કેટલીક તકલીફ જોવા મળે છે. આ ઉપરાંત અનિયમિત અને અનિશ્ચિત વરસાદ, ક્યારેક વધારે વરસાદ તો ક્યારેક ઓછો વરસાદ, વધારે પડતી વસ્તી, કુટુંબનું મોટું કદ, નાના કદના ખેતરો કે ખેતરનું કદ નાનું હોય તો મોટા એવા અથવા તો સુધારેલા બિયારણ કે જંતુનાશક દવાનો ઉપયોગ કરી શકાતો નથી. પ્રયોગશીલતા પ્રત્યેનું ઉદાસીન વલણ, રાસાયણિક ખાતર, સુધારેલા બિયારણ કે નાના ખેતરો હોય તો આવા મોંઘા ખાતર કે સુધારેલા બિયારણનો ઉપયોગ કરી શકાતો નથી. એ ઉપરાંત આધુનિક યંત્રો અને કૃષિ વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ પણ થઈ શકતો નથી અને શિક્ષિત વર્ગ જે ખેતીમાં જોડાતા નથી, તેને કારણે સમાજમાં ખેતીને કહેવાતો ઉતરતો દરજ્જો, એવું કહેવાય છે કે જે ખેતી કામ કરે છે સમાજની અંદર ઉતરતી કક્ષાના છે એવું વલણ હોવાને કારણે વૈશ્વિક ઉત્પાદન સામે ભારતના ઉત્પાદનનું પ્રમાણ ઓછું છે. કે આ કેટલાક પરિબળોને કારણે જે વિશ્વની અંદર જે અન્ય ખેતીનું ઉત્પાદન થઈ રહ્યું છે એના પ્રમાણમાં ભારતની અંદર એનું ઉત્પાદન ઓછું જોવા મળે છે. તો ઘણી બધી એવી સમસ્યાઓ છે જેને કારણે ભારતનું ઉત્પાદન ઘણું ઓછું જોવા મળે છે. પરંતુ ખરેખર ખેતી એ મહત્વનો વ્યવસાય છે અને આપણા દેશમાં છતાં પણ ખેતીનું મહત્વ સારું જોવા મળે છે. હવે ખેતીના પ્રકારો વિશેની માહિતી મેળવીશું. વિદ્યાર્થીઓ જરા ધ્યાન આપશો. આ પ્રશ્ન તમને સવિસ્તાર ઉત્તરની અંદર પૂછી શકાય છે કે કૃષિના પ્રકાર, ખેતીના પ્રકારો જણાવો. તો ભારતમાં લોકોની આર્થિક સામાજિક સ્થિતિ, રાજકીય, રાષ્ટ્રીય નીતિ અને ભારતનું સમગ્ર અર્થતંત્ર ખેતી સાથે જોડાયેલું છે. તો સિંચાઈની પદ્ધતિ, ખેત પેદાશો, આર્થિક વળતર વગેરે જેવી બાબતોના આધારે ખેતીના પ્રકારો પાડવામાં આવ્યા છે, જેમાં પહેલો પ્રકાર છે જીવન નિર્વાહ ખેતી. તો જોઈએ કે આઝાદી પછી આયોજન પંચની રચના થઈ અને અનેક ખેત વિકાસની યોજના અમલમાં લાવવા છતાં પણ ભારતના ખેડૂતોની આર્થિક સ્થિતિ આજે પણ પ્રમાણમાં નબળી છે.
નાના કદના ખેતરોમાં મોંઘા બિયારણ, જંતુનાશક દવાનો ઉપયોગ કરાય એવું પોસાઈ શકે એમ નથી. એટલે કે 1950માં જ્યારે બંધારણ ઘડાયું અને 1951થી જ્યારે આયોજન પંચની રચના થઈ ત્યારથી ઘણી બધી પંચવર્ષીય યોજનામાં ખેતીને મહત્વ આપવામાં આવ્યું, પરંતુ ભારતના અંદર હજુ આર્થિક સ્થિતિમાં સુધારો થઈ શક્યો નથી. ભારતના જે ખેડૂતો છે એના પાસે રહેલું ખેતરનું કદ ઘણું નાનું છે, પરિણામે સુધારેલા બિયારણ કે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરી શકાતો નથી. આ ઉપરાંત ખેતરમાં થતું ઉત્પાદન પોતાના પરિવાર ઉપયોગ જેટલું જ થાય છે જે તે કુટુંબના ભરણ પોષણમાં વપરાઈ જાય છે, જેને જીવન નિર્વાહ ખેતી અથવા આત્મનિર્ભર ખેતી તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે આપણા દેશની અંદર જે ખેડૂતો ઉત્પાદન કરે છે એ મોટા ભાગે પોતાના કુટુંબની અંદર ભરણ પોષણમાં જ વપરાઈ જાય છે, વધારે વધતું નથી, જેને આ ખેતીને જીવન નિર્વાહ ખેતી અથવા તો આત્મનિર્વાહ ખેતી તરીકે ઓળખવામાં આવે છે. આથી ભારતીય ખેતી આજે મોટાભાગના વિસ્તારોમાં જીવન નિર્વાહની પ્રવૃત્તિ જ ગણવામાં આવે છે. એટલે કે જે ખેતીમાં થતું ઉત્પાદન માત્ર કુટુંબના ભરણ પોષણ માટે જ વપરાઈ જતું હોય એવી ખેતીને જીવન નિર્વાહ ખેતી અથવા આત્મનિર્વાહ ખેતી તરીકે ઓળખવામાં આવે છે. તો ભારતની મોટાભાગની ખેતી આ જીવન નિર્વાહ ખેતી જોવા મળે છે. હવે બીજું છે સૂકી ખેતી, કે જ્યાં વરસાદ ઓછો પડે છે, સિંચાઈની સગવડ ઓછી છે અને માત્ર વરસાદ આધારિત જ ખેતી થતી હોય એવા વિસ્તારમાં માત્ર જમીનમાં સંગ્રહાયેલો ભેજના આધારે જ એક જ પાક લેવામાં આવે છે, જેને સૂકી ખેતી કહેવામાં આવે છે. ફરીથી, વરસાદ ઓછો પડે, સિંચાઈની સગવડ પણ ઓછી છે, માત્ર વરસાદ હોય ત્યારે જ પાક લઈ શકાય, જે વરસાદને કારણે જમીનમાં ભેજ સંગ્રહાયેલો હોય એના આધારે જ ખેતી થાય, એને સૂકી ખેતી તરીકે ઓળખવામાં આવે છે. અહીં સૂકી ખેતીની અંદર જુવાર, બાજરી, કઠોળ જેવા પાણીની ઓછી જરૂરિયાતવાળા પાકોની ખેતી થાય છે, કે જે પાકને ઓછા પાણીની જરૂર પડે એવી ખેતી થતી જોવા મળે છે. અને ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના ભાલ પ્રદેશમાં ચોમાસું પૂરું થયા પછી ભેજવાળી જમીનની અંદર આ રીતે ઘઉં અને ચણાનો પાક લેવામાં આવે છે. તો આ વાત પૂરી કરી સૂકી ખેતીની અંદર, કે જ્યાં વરસાદ ઓછો પડે, સિંચાઈની સગવડ ઓછી હોય, માત્ર ભેજના આધારે એક જ પાક લેવામાં આવે એને સૂકી ખેતી કહેવામાં આવે છે. આગળ જોઈએ ત્રીજું આર્દ્ર ખેતી, કે જ્યાં વરસાદનું પ્રમાણ વધુ છે, સિંચાઈની સગવડ પણ વધુ છે. આ વિસ્તારોમાં આર્દ્ર એટલે કે ભીની ખેતી કહેવામાં આવે છે. એટલે કે જ્યાં વરસાદ પણ સારો થાય છે, સિંચાઈની સગવડ પણ સારી મળી રહે છે, જ્યાં ખેતી થાય એને આર્દ્ર અથવા ભીની ખેતી તરીકે ઓળખવામાં આવે છે. વરસાદ ન પડે અથવા ઓછો પડે ત્યારે સિંચાઈ દ્વારા વર્ષમાં એકથી વધુ પાક લેવામાં આવે છે, કારણ કે વરસાદ કદાચ ઓછો પડે ત્યાં સિંચાઈની સગવડ પણ ઉપલબ્ધ હોય છે, જેને કારણે એકથી વધારે પાક લઈ શકાય છે, જેમાં ડાંગર, શેરડી, કપાસ, ઘઉં અને શાકભાજીની ખેતી કરવામાં આવે છે. તો અહીં જ્યાં વરસાદ પણ વધુ પડે, સિંચાઈની સગવડ પણ વધારે છે એવી ખેતીને ભીની અથવા આર્દ્ર ખેતી કહેવામાં આવે છે, જ્યાં મોટે ભાગે ડાંગર, શેરડી, કપાસ, ઘઉં અને શાકભાજીની ખેતી કરવામાં આવે છે. ચોથો પ્રકાર સ્થળાંતરિત અથવા તો ઝૂમ ખેતી તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રકારની ખેતીમાં જંગલોમાં વૃક્ષો કાપીને તેને સળગાવી દેવામાં આવે, ત્યાં જમીન સાફ કરવામાં આવે અને પછી ત્યાં ખેતી કરવામાં આવે છે. અહીં 2-3 વર્ષ ખેતી કરાય છે. ફરીથી જંગલો છે એના વૃક્ષો કાપી નાખવામાં આવે, તેને સાફ કરવામાં આવે અને ત્યાં ખેતી કરવામાં આવે છે. અહીં જમીનની ફળદ્રુપતા ઘટતા આ વિસ્તાર છોડી દઈને બીજી જગ્યાએ આ રીતે ખેતી શરૂ કરવામાં આવે છે, જેને ઝૂમ ખેતી કહેવામાં આવે છે. તો ખરેખર આ ખેતીના પ્રકારથી તો પર્યાવરણને નુકસાન કહેવામાં આવે છે. ફરીથી જંગલોના વૃક્ષો કાપીને ત્યાં ખેતી કરવામાં આવે, થોડા સમય પછી છોડી દેવામાં આવે અને બીજી જગ્યાએ કરવામાં આવે છે. એ રીતે સ્થળાંતરિત અથવા તો ઝૂમ ખેતી કહેવામાં આવે છે. આ ખેતીમાં ધાન્ય પાક કે શાકભાજી ઉગાડાય છે અને આ ખેતીમાં ઉત્પાદન ઓછું થાય છે, કારણ કે તેની જમીનની ફળદ્રુપતા હોતી નથી. પરિણામે સ્થળાંતરિત ખેતીની અંદર, ઝૂમ ખેતીની અંદર વસ્તુનું ઉત્પાદન અથવા કે ખેતીની અંદર ઉત્પાદન ઓછું થતું જોવા મળે છે. તો આ ખેતીથી પર્યાવરણને નુકસાન થતું હોય એવું જોવા મળે છે. પાંચમો પ્રકાર બાગાયતી ખેતી, કે બાગાયતી ખેતી એક અલગ જ પ્રકારે થતી ખેતી છે, જેની અંદર રબર, ચા, કોફી, કોકો, નાળિયેર ઉપરાંત સફરજન, કેરી, સંતરા, દ્રાક્ષ, આંબલા, લીંબુ એમજ ખારેક એટલે કે ખલેલા વગેરે જેવા ફળોની ખૂબ માવજત સાથે ખેતી કરવામાં આવે છે. એટલે કે ટૂંકમાં કહેવાય કે બગીચાની અંદર થતી ખેતીને બાગાયતી ખેતી કહી શકાય છે. આ ઉપરાંત આની અંદર ખેતીની અંદર વધુ મૂડીરોકાણ, પૈસા વધારે રોકવા પડે છે. કુશળતા અને તકનીકી જ્ઞાન, કે તમારાની અંદર કુશળતા અને ટેકનોલોજીનું જ્ઞાન હોવું જોઈએ. યંત્રો, ખાતર, સિંચાઈ અને પરીક્ષણ, સંગ્રહ અને પરિવહનની પર્યાપ્ત સુવિધા હોવી જરૂરી છે. કે બાગાયતી ખેતી કરવા માટે કેટલીક આવડત, કેટલીક યંત્રોનું જ્ઞાન, તેમજ જરૂરી ખાતર, તેમજ સિંચાઈની સગવડ
પરિરક્ષણ અને સંગ્રહ અને પરિવહન એટલે કે વાહન વ્યવહારની યોગ્ય સગવડ હોવી જોઈએ, તો જ બાગાયતી ખેતી થઈ શકે છે. છેલ્લે સઘન ખેતી, કે સઘન ખેતી એટલે કે જ્યાં સિંચાઈની સુવિધા વધી છે, ત્યાં રાસાયણિક ખાતરો, કીટનાશકો એટલે કે જંતુનાશક દવાઓ અને વિવિધ પ્રક્રિયામાં યંત્રોનો વ્યાપક ઉપયોગથી જ્યાં ખેતીમાં યાંત્રિકરણ આવી ગયું છે, ત્યાં આવી ખેતી એ સઘન ખેતી કહેવામાં આવે છે. આ ખેતીમાં રોકડિયા પાકોનું વાવેતર વધારે કરાય છે. રોકડિયા પાક કોને કહેવાય છે આગળના પ્રકરણની અંદર આપણે જોવાના છે, પરંતુ એક વાત અહીં સમજી લઈએ કે જે પાકનું વાવેતર માત્ર વેચાણ માટે અથવા રોકડા પૈસા મેળવવા માટે, આવકનું સર્જન માટે કરવામાં આવતું હોય એને રોકડિયા પાક કહેવામાં આવે છે, જેની અંદર શેરડી, કપાસ અને તમાકુનો સમાવેશ થાય છે. તો અહીં હેક્ટર દીઠ ઉત્પાદનમાં ખૂબ વધારો થયેલો છે અને આ પ્રકારની ખેતી હેઠળની વાવેતર વિસ્તાર સતત વધતો જાય છે, કારણ કે એનાથી તરત પૈસા મળે છે એટલે લોકો એનું વધારે વાવેતર કરતા જાય છે. આ ખેતીમાં આર્થિક વળતરને મહત્વ અપાતું હોવાથી વ્યાપારી ખેતી તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે આની અંદર માત્ર ને માત્ર વ્યાપાર માટે જ ખેતીને મહત્વ આપવામાં આવતું હોવાને કારણે એને વ્યાપારી ખેતી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો અહીં આપણે કૃષિના 6 પ્રકારોની વાત પૂરી કરી. તો ફરીથી જીવન નિર્વાહ ખેતી, સૂકી ખેતી, આદ્ર ખેતી, સ્થળાંતરિત ખેતી, બાગાયતી ખેતી અને સઘન ખેતીની વાત પૂરી કરી. તો વિદ્યાર્થીઓ, આ પ્રશ્ન ખૂબ અગત્યનો છે. તમને વિભાગ છેલ્લાની અંદર એટલે કે સવિસ્તાર ઉત્તરની અંદર આ પ્રશ્ન તમને પૂછી શકાય છે.